જય માતાજી, જય ભગીરથ, જય દાસારામ. હું છું લોક ગાયક કલાકાર આર્યન સગર. મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે તારીખ 19/8/2024ના રોજ રક્ષાબંધનના દિવસે ભગીરથ દાદાની 23મી જન્મજયંતિ નિમિત્તે જન્મજયંતિ ચમાડી ગામમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી છે. અને તેમાં સગર સમાજ યુવા ગ્રુપ ચમાડીએ પણ ખૂબ જ સારો સાથ સહકાર આપ્યો છે. આવો જ આગળ તેઓ સાથ સહકાર આપતા રહે. આપણા સગર સમાજ વક્તા હિતેનભાઈ ભેસાણીયાએ પણ ભગીરથ દાદાને આગળ રાખીને બાળકોને ચોપડાની સહાય કરી છે અને ચોપડાનું દાન કર્યું છે. તો તેને પણ ખૂબ ખૂબ આભાર. હવે થોડીક ભગીરથ દાદાની થોડીક ઝાંખી કરાવું. ભગીરથ દાદા કે જેને મહાન ઋષિ કહેવાય, એના મહાન તપોથી મહાન ઋષિ કહેવાના હતા. આવા ભગીરથ દાદાએ મા ગંગાની તપસ્યા કરીને મા ગંગાને પ્રસન્ન કર્યા હતા. ત્યારે મા ગંગા ધરતી ઉપર આવ્યા તે એણે કીધું હતું કે હું સીધી ધરતી ઉપર ના આવી શકું, સીધી ધરતી ઉપર આવું તો ધરતી ફાટી જાય. એટલે એના માટે ભગવાન ભોળિયાનાથે છે એણે એના જટામાં મા ગંગાને સમાવી અને પછી મહાદેવે છે એ ધરતી ઉપર લઈ આવ્યા હતા. અને આવા ભગીરથ દાદાએ મા ગંગાની તપસ્યા કરીને આ ગંગા મૈયાને ધરતી ઉપર લાવ્યા હતા એના પૂર્વજોના મોક્ષ માટે. ખાલી એના પૂર્વજો માટે ગંગા મૈયાને નહોતા ઉતાર્યા, પણ સમગ્ર દેશના કલ્યાણ માટે આ ભગીરથ દાદાએ ગંગા મૈયાને ઉતારી હતી. આવા મહાન તપસ્વી ભગીરથ દાદાના ચરણોમાં કોટી કોટી વંદન. હવે જ્યારે આવા ભગીરથ દાદાના જન્મ જયંતિ ઉપર આ સગર સમાજ ભેગો થયો હોય, પણ કેવી રીતે વક્તા કે ઓલી મંગલ ઘડી મેં માન થઈ અને મલક બધો આવી મળે. અગાવાલામાં હવ કોઈ મારા ભાઈયું વિનાનું નો ભળે, ભાઈ ભાઈયું વિનાનું નો ભળે. કે દેખાય પ્રસંગ દુબળો અને ઉડે કાળા કાગડા. ઝાઝા હગા હોય જગતમાં પણ આપડા રે ભાઈ આપડા. જય ભગીરથ, જય દાસારામ, જય ગંગા મૈયા.